કવિતાઓ એટલે ગુજરાતીમાં લખી છે મેં. કવિતા કેવી રીતે બને છે એનું થોડું વર્ણન કરું છું હું. કે જ્યારે શબ્દોને લાગણીઓ મળે છે ત્યારે કવિતા બને છે. કે જ્યારે સૂરજને ચાંદો મળે છે ત્યારે કવિતા બને છે. જ્યારે અંધારામાં દીવો પ્રગટે છે ત્યારે કવિતા બને છે. કે જ્યારે ઝેરનો પ્યાલો શરીરમાં ઉતરે છે ત્યારે કવિતા બને છે. જ્યારે ફૂલને કાંટા વાગે છે ત્યારે કવિતા બને છે. કે જ્યારે ભીડમાં એકલું લાગે ત્યારે કવિતા બને છે. જ્યારે બધું આપણું લાગે ત્યારે કવિતા બને છે. જ્યારે પગમાં ઠોકર વાગે ત્યારે કવિતા બને છે. કે આમ તો ઘણા બધા આપણે એમ જાણતા હોઈશું કે પ્રથમ શાયરી આપણી કે કવિતા કઈ બી કહો આપણા પ્રથમ પ્રેમ માટે લખતા હોઈએ છીએ કે કઈ બી વિચારતા હોઈએ છીએ. એમ વિચારીને પણ મેં કંઈક લખેલું છે કે વાર વાર ઊભો રહીને નિહાળું તને કે કોરો કાગળ રહેશે તો ચાલશે મને. કે વાર વાર ઊભો રહીને નિહાળું તને કોરો કાગળ કોરો રહેશે તો ચાલશે મને. કે નિંદર આવે ને સપનામાં બોલાવું તને જાલીને રાખું હાથ તારો ને ખેંચી જાઉં તને. કે ચાલ મારી સાથે આકાશ મારી સુધી ખાડું તને. કે કાપીને જાતને મારી હું શણગારું તને. કે જીતીને જગ આખું હું લૂંટાવું મને. કે નજર ન લાગે કાજળ લગાડું તને. કે કોઈ જોઈ ન લે એ ડરથી સંતાડું તને. કે ચાલ મારી સાથે આકાશમાં અરીસો દેખાડું તને. કે અને આપણે એમની જ્યારે પ્રશંસા કરતા હોઈએ છીએ કે ત્યારે પણ એક વસ્તુ લખી છે મેં કે તીક્ષ્ણ તારી આંખો તો હથિયારોની શી જરૂર અડકી તું ને એમાં હું વેરાઈ ગયો. કે તીક્ષ્ણ તારી આંખો તો હથિયારોની શી જરૂર અડકી તું ને એમાં હું વેરાઈ ગયો. પથ્થર જેવો હું ને પરથી પાણી જાય સરર પરસેવો તારો ને એમાં હું ભીંજાઈ ગયો. કે બાજુમાં ન ઊભા રહેવાનું દુઃખ નથી મને. કે બાજુમાં ન ઊભા રહેવાનું દુઃખ નથી મને. ખુશ તો એટલે છું કે સામેથી તને નિહાળી શક્યો. કે આ તો ખાલી શરીર ઊભું છે સૌની સામે. કે કવિતા તારી ને તારામાં હું ખોવાઈ ગયો. અને જરા આપણે આમ વિચારીએ કે એમના જેવા કોઈ નથી જોયા આપણે ત્યારે પણ લખ્યું છે કે બીજા કોઈ તમારા જેવા જોયા નથી મેં. કે બીજા કોઈ તમારા જેવા જોયા નથી મેં. કે સપના કોઈના તમારા સિવા જોયા નથી મેં. કે મળ્યા તો ખાસો સમય થઈ ગયો તમને પણ મિલાવ્યા જારના હાથ ધોયા નથી મેં. કે નામને તમારા હું શી રીતે બદનામ થવા દઉં. કે નામને તમારા હું શી રીતે બદનામ થવા દઉં. કોઈ બીજાના મોઢે આવા દીધા નથી મેં. કે સાચવીને રાખું છું તમારા નામની કવિતા. કે સાચવીને રાખું છું તમારા નામની કવિતા. તમારા ચર્ચા બજારમાં આવા દીધા નથી. તો ખાલી પ્રેમ છે આ છે તમે જેમ કહો છો ને કે પ્રેમ ખાલી એવું બી પ્રેમ નથી પણ આ તો સુખ દુઃખની વાતો છે અને જિંદગી સુખ દુઃખના રીતે ચાલતી જ હોય છે. તો ઘણી વાર કેવું થાય કે આપણે જાણે પ્રશંસા કરે ને આપણી કોઈ તો આપણે બધા પ્રશંસા કરતા હોય પણ એક બે ખાલી આપણું મન રાખવા માટે પ્રશંસા કરતા હોય છે. એટલે એના માટે પણ એક કવિતા લખી છે કે આવકારો આપી બારણે ઊભો ન રાખ. કે ભિક્ષા માંગી અમને શરમમાં ન નાખ. કે આવકારો આપી બારણે ઊભો ન રાખ. ભિક્ષા માંગી અમને શરમમાં ન નાખ. ગરણીમાં ભરી લોટ નાખવા આવે છે કે ઝેર ભરી ને કે આવકારો આપીને બારણે ઊભા રાખે છે. ભિક્ષા માંગીને અમને શરમમાં નાખે છે. કે ગરણીમાં ભરી લોટ નાખવા આવે છે. ઝેર ભરી શીશીમાં દવા પીવડાવવા આવે છે. કે સૂતો છું ને લોકો સફેદ કપડામાં આવે છે. ઘણા શોખ ને ઘણા ભોજન કરવા આવે છે. કેટલાક મનને રાખીને આવે છે ને કેટલાક મનને રાખવા આવે છે. કેવું થાય કે આપણે જાણે કોઈની સાથે વાત કરતા હોઈએ અને આપણને ખબર હોય કે આપણા વિશે એ વ્યક્તિ શું વિચારે છે અને એ આપણને જૂઠું જ બોલે કે ના આવું કંઈ નથી. ત્યારે કંઈક આપણને ખબર પડી જાય ત્યારે એક વસ્તુ લખી હતી કે બનાવે છે લાગણીઓની રસોઈ ને વધારે મીઠું ભભરાવી જાય છે. કે બનાવે છે લાગણીઓની રસોઈ ને વધારે મીઠું ભભરાવી જાય છે. વાળીને વાતો લાવે છે મુદ્દા પર ને ખબર અમને પડી જાય છે. ન બોલીને વિચારે છે ઘણું ને મૌન ઘણું કહી જાય છે. વાત કરતા મારી જોડે એ વિચારવાનું ઘણું ભૂલી જાય છે. થોડી મસ્કરી કરતી કે આમ એવી શાયરી લખી છે કે દિવાલ પર લીસોટા પાડીને ચિતરી નાખી છે મેં
શાંત પાણીમાં પથ્થર મારવાનો શોખ છે મને, કે દિવાલ પર લીસોટા પાડીને ચિતરી નાખી છે મેં. શાંત પાણીમાં પથ્થર મારવાનો શોખ છે મને, કે સૂતા સૂતા પડખું કોઈ બીજું જ ફરતું હશે, કે સૂતા સૂતા પડખું તો કોઈ બીજું જ ફરતું હશે. અહીં તો મારી જ પથારી ફેરવવાનો શોખ છે મને, અહીં તો મારી જ પથારી ફેરવવાનો શોખ છે મને. કે ક્યાં ઉતાવળ હતી મારે ક્યાંય જવાની, કે ક્યાં ઉતાવળ હતી મારે ક્યાંય જવાની, પણ મોડું કરી ઉતાવળ કરવાનો શોખ છે મને. કે ઠેસ મારી દઉં છું રસ્તા પરના પથ્થરને હું, મુશ્કેલીઓને અડપલા કરવાનો શોખ છે મને.